મહેસાણાના મોટી દાઉની ઉત્કર્ષ વિદ્યાલય ફરી વિવાદમાં। ઉત્કર્ષ વિદ્યાલયની બસોના 15 જેટલા ડ્રાઈવરોને પગાર વધારો માંગતા છૂટા કર્યા બાબતે રોષે ભરાયા। આ બાબતે કલેક્ટરશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ સાંસદશ્રીને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી। રોષે ભરાયેલા ડ્રાઈવરોએ સંચાલકોની પોલ ખોલતા જણાવ્યું કે ઊંચી રકમના પગાર પર સહી કરાવીને ઓછા પગાર આપતા હતા। બસોમાં ડ્રાઈવર, કંડક્ટર ફરજિયાત હોવા છતાં 10 જેટલી મોટી બસો વચ્ચે 3 જ કંડક્ટરો રાખતા હોવાના આક્ષેપો કર્યા। 1 વર્ષની સાવ તૂટી ગયેલી સીટો અને એક્સપાયરી ફાયર સેફ્ટી બોટલવાળી બસોમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત હોવાનું જણાવ્યું। બસોમાં ગમે ત્યારે મોટો ગંભીર અકસ્માત થઈ શકવાની ભીતિ બતાવી। તાનાશાહ સંચાલકો અને એના મળતિયાઓ દ્વારા ડ્રાઈવરોને જે કરવું હોય એ કરી લેવા તેમજ મીડિયા પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે એવા પ્રકારની ધમકીઓ આપવાના આક્ષેપો કરાયા। થોડાક મહિના અગાઉ પણ વિદ્યાલયના એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોરમાર મારવાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો। વધુમાં ચીમકી આપતા કહ્યું કે પોતાની માંગ નહીં પૂરી થાય અને નોકરીમાં પાછા નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આશિષ પટેલ, મહેસાણા। કેટલા વર્ષથી તૂટેલો છે? 5 વર્ષથી તૂટેલો છે। તમે કેટલી વાર રજૂઆત કરી? આ બાબતે રજૂઆત કરી, મેં 1 વર્ષથી રજૂઆત કરી, તો હજુ સુધી કોઈ એક્શન લેવામાં એક્શન લીધી નથી। એટલે બાળકોના જીવ જોખમમાં નાખવામાં પડે। પાર્સિંગ કરાવવાનું એ વખત હું કે પાર્સિંગ કરાવીએ એ વખત બીજાથી બોટલ લાઈન લગાવો। મારું નામ છે પટેલ શૈલેષભાઈ અંબાલાલ અને અમે ઉત્કર્ષ વિદ્યાલયના અંદર નોકરી કરીએ છીએ, બધા ડ્રાઈવર તરીકે ફરજ બજાવીએ છીએ। અને આમાં અમારો પગાર હતો 15,000 હતો, પણ અમને 11,800 ઉપર સહી કરાવે છે અને અમારા ડ્રાઈવરોમાંથી આ બધા છૂટા કરવા માગે। હારે 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ બધા। શું કારણે છૂટા કરવા માંગે છે? એટલે અમે પગાર વધારો માગ્યો એ કારણથી અમને છૂટા કરવા માગે। કેટલા ડ્રાઈવરો છો તમે? અમે 15 ડ્રાઈવરો છીએ બધા। અને જોડે કેટલા કંડક્ટરો છે? અમારા જોડે 3 કંડક્ટરો જ અમને આપેલા છે અને એ સાફ સફાઈ પૂરતા જ, અમારી બસમાં કોઈ કંડક્ટર આવતો નથી। આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ બાબતે અમે શિક્ષણ ખાતામાં આપી છે, કલેક્ટર સાહેબની ઓફિસે આપવાનું છે અને જિલ્લા અધિકારીમાં આપવાનું છે। આ બાબતે સ્કૂલના સંચાલકોને કોઈ ફરિયાદ કરી? હા, સ્કૂલના સંચાલકોને અમે બહુ કીધું, એમને વિનમણીએ કરી, અરજી કરી, બધું જ કર્યું, પણ એ લોકો અમને કોઈ જવાબ આપવા માંગતા નથી। એ લોકો એમ જ કહે છે કે તમારાથી જે થાય પડું પાડી લો તમે, અને મીડિયાવાળાને બોલાવો તો મીડિયાવાળાને બોલાવો, એ અમારું કંઈ બગાડી શકશે નહીં। એ આ ટ્રસ્ટીઓ મહેશભાઈ અને બારોટ, એ બારોટ અમારા સ્કૂલના અંદર એક ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટેશનનું સંભાળે છે, પ્રકાશભાઈ બારોટ। તમારી માંગ નહીં સંતોષાય તો શું કરશો આગળ? અમે આગળ આંદોલન કરીશું, એનું આગળ બધી જે પ્રક્રિયા થતી છે એ કરીશું, એનું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ કેટલા ડ્રાઈવરો? ટોટલ 15 ડ્રાઈવરો છે અમારે।